સુરતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તો પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પેપર લીક અને પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી ગેરરીતિઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. સરકાર યુવાનોના ભવિષ્ય પ્રત્યે ગંભીર નથી અને જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે રસ્તા પર ઉતરેલા એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિત માટે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જે 21 પીડિત પરિવાર છે, જે યુવાઓએ નીટ પેપર લીક થવાના પછી પોતાને આત્મહત્યા કરી પોતાના જીવને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, એ યુવાઓના ન્યાય માટે, એ પીડિત પરિવારના ન્યાય માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસ દ્વારા આ સરકારને એક જ અપીલ કરીએ છીએ કે આવા ભ્રષ્ટાચારી મંત્રીને ઘર ભેગા કરી દેવા જોઈએ. આવનારા સમયમાં આ દેશમાં કોઈ પણ યુવા સાથે, વિદ્યાર્થી સાથે આવો અન્યાય ના થાય અને આ જે 21 પીડિત પરિવાર છે એમને યોગ્ય ન્યાય મળે અને આવનારા સમયની અંદર ધર્મેન્દ્ર પ્રધાન જેવું શિક્ષણ મંત્રી આ ભારત સરકારની અંદર જરૂર નથી.